तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। દુઃખોનું મૂળ અજ્ઞાન. જો શરીર, મન, ભાવ, સંવેગ, પ્રત્યક્ષ જ્ઞાન આ સર્વે પોતાની રીતે સમસ્યામૂલક નથી, તો પછી અજ્ઞાની વ્યક્તિને તે કષ્ટ શા માટે પહોંચાડે છે? દુઃખનું અસલી કારણ શું છે? તસ્માદ અજ્ઞાનમ એવ અત્ર સર્વદા દુઃખ કારણમ તત્સ્વરૂપમ હિ જ્ઞાતવ્યમ વિચારેણ અધુના મયા. એનો અર્થ એવો છે કે દુઃખનું એકમાત્ર કારણ છે અજ્ઞાન. વિચાર દ્વારા મને તેનું સ્વરૂપ અને તેની કાર્યપ્રણાલીને સમજવી જોઈએ. શરીરને કારણે કે મનને લઈને કે પછી ભાવ અને સંવેગના અનુભવને લઈને દુઃખ થતું નથી. આત્મતત્વના અજ્ઞાનને લઈને દુઃખ થાય છે. આપણે અજ્ઞાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે સાચા ચિંતનથી જ શક્ય બને છે. અજ્ઞાન એ જ માયા. જ્યાં સુધી ચિંતન નહીં ત્યાં સુધી અજ્ઞાન. અજ્ઞાનનું આયુષ્ય કેટલું? ચિંતન શરૂ ન થાય એટલું. જે કંઈ મારી પાસે મારા હિસ્સાનું નથી તે મેળવવાની ઈચ્છા કરું તો મારા હિસ્સામાં દુઃખ જ દુઃખ. જ્ઞાનનો સૂરજ પ્રકાશિત ન થાય ત્યાં સુધી અજ્ઞાન તો ભેગું ને ભેગું. જાણવું એ જરૂરી બને કે અજ્ઞાનનું અસલી સ્વરૂપ કેવું છે. સત્યબુદ્ધિ યદા દૃશ્યે સ્વાત્મન ભિન્નતા તથા સુખબુદ્ધિ તદા તસ્મિન દુઃખબુદ્ધિ વા ભવે. જ્યારે આપણી ધારણા એવી હોય છે કે આ દૃશ્યમાન જગત સત્ય છે અને મારાથી જુદું છે, ત્યારે જ એ ભાવ ઉપજશે કે સંસાર આપણને સુખ અથવા દુઃખ આપે છે. જગત એક ભિન્ન સ્વતંત્ર સત્તા છે. એ વાતને આપણે પૂર્ણતઃ સત્ય માનીએ છીએ. આપણે તો જોઈએ તે જ આપણું પ્રમાણ છે. તેથી આપણી ધારણા એવી દૃઢ બને છે કે કેટલીક ચીજ વસ્તુઓ આપણા આનંદનું કારણ છે. આ ચીજ એટલે કોઈ ભૌતિક વસ્તુ, પૈસા, શક્તિ કે પછી વ્યક્તિ. આમાંથી કેટલીક આપણને સારી લાગે છે તો કેટલીક ખરાબ. આ ભાવ એટલો પ્રબળ બની જાય છે કે આપણે એવું પણ માનવા લાગીએ છીએ કે કોઈ આપણા માટે શુભ છે તો કોઈ અશુભ છે. એક રાજા એક દિવસ શિકાર કરવા નીકળ્યો ત્યારે રસ્તામાં તેને કાણો એટલે કે એક આંખે અંધ માણસ સામે મળ્યો. તેને જોઈને રાજા થોડા જ આગળ નીકળ્યા ત્યાં તેઓ ઘોડા પરથી પડ્યા અને તેના પગમાં ઈજા થઈ ગઈ. રાજા આ દુર્ઘટનાથી વિચલિત થઈ ઉઠ્યા અને તેમણે માની લીધું કે પેલા કાણા માણસનું મોઢું જોવાને કારણે મને ઈજા થઈ છે. રાજાએ એ કાણા આદમીને બંદી બનાવી લીધો અને તેને ફાંસીની સજા ફટકારી દીધી. ફાંસી દેવાનો સમય આવ્યો ત્યારે તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. કાણા માણસે રાજાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજાને આ વાત જાણીને આશ્ચર્ય થયું, છતાં મરનારની અંતિમ ઈચ્છાનો આદર કરી તેને રાજાની સામે લાવવામાં આવ્યો. રાજા અને પેલા કાણા માણસની વચ્ચે પડદો રાખવામાં આવ્યો. કાણા માણસે રાજાને કહ્યું, મહારાજ, હું જાણવા માગું છું કે મને મૃત્યુદંડ શા માટે દેવામાં આવી રહ્યો છે.
રાજાએ જવાબમાં કહ્યું, ભાઈ તું અશુભકારક છો, કારણ સવારમાં મેં તને જોયો એટલે મારા પગમાં ઈજા થઈ. કાણો માણસ કહે, મહારાજ માફ કરજો, આપની વાત સાચી કે મને જોવાથી આપના પગને ઈજા થઈ, પરંતુ વિનંતી સાથે કહું કે મેં આપને જોયા એમાં મને તો મૃત્યુ મળી ગયું. બોલો, કોણ વધુ અશુભ કહેવાય, હું કે આપ? રાજાને એકદમ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પેલા માણસને છોડી મૂકવાનો રાજાએ આદેશ આપ્યો. વિદુર નીતિ એવું નોંધે છે કે ઈર્ષ્યા, ઘૃણા, અસંતોષ, ક્રોધ, સતત શંકા અને પારકાને આશ્રયે જીવન, આ 6 સ્થિતિવાળા માણસો હંમેશા દુઃખ ભોગવે છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.